સંસદ પીરુડા રબારી સમાજ નેહડા બંધારણ પહેલો જ મુદ્દો છે રમેળનો. રમેળ સાદી રાખવી, ફૂલ અને સ્વાગત બંધ, કલાકાર બંધ, સાલનું સ્વાગત બંધ, ડીજે બંધ, નાસિક ઢોલ બંધ. બંધ કવરમાં જે ભેટ આપવી હોય તે ભુવાજીને આપવી. દેશી રેગડી કલાકાર ચાલુ, દેશી ઢોલ ચાલુ. રમેળમાં રસ રાખી શકાશે નહીં અને આમ પત્રિકા નહીં અને સાવળથી આમંત્રણ આપવું અથવા ફોનથી હાલવું. પછી જન્મ દિવસે કેક કાપવી નહીં, બર્થડે પાર્ટી બંધ. દિવસે જન્મ દિવસે કોઈને જે રકમ આપવી હોય તે ગૌપાલક સ્કૂલ થરાદ અને પીલુડા ગૌશાળામાં આપવી, કોઈને આપવી હોય તો. લગ્ન પ્રસંગે લગ્ન લઈને 5 થી વધારે જવું નહીં. જવું તો 2 જણા પણ વધારે 5 જણા એમ. વરરાજાને સાદા દેશી કપડાં પહેરવા, ભાડાથી કે ઘરના પૈસે શેરવાણી લાવવી નહીં. સાફો પહેરવો નહીં, સાદી રબારી બરની ગોળ ભાગડી પહેરવી. વરરાજાને દાઢી રાખવી નહીં. અને હમેથી પણ આપણે કેવું ઝોન આવે ત્યારે કે ભાઈ દાઢી રાખીને આપવું નહીં. પત્રિકા છપાવવી નહીં, ડિજિટલ પત્રિકા અથવા ફોનથી આમંત્રણ આપવું. ઝોનમાં 11 ગાડીથી વધારે લઈ જવી નહીં. ઝોનમાં 100 માણસોથી વધારે લઈ જવા નહીં. અન્ય સમાજના માણસો લઈ જવા નહીં, બીજી સમાજના. કડલું સાયણામાં બંધ. જે દાગીનો વસ્તુ કપડો જે આપવો હોય તે આપણે થેલીમાં આપી દેવા. દીકરીને 2 રાત રાખવી. દીકરીને આપણે 2 રાત રાખવી. દીકરાની વહુને પાછી આપણે પિયર મેળવા દો એટલે કોઈ આ બૈરા બીજા ભેગા અહીંયા આવું નહીં. અને હમેથી કોઈ નાનો છોકરો થાય ને ઉઢવણી હાલે તો ઉઢવણી આપણે લેવી નહીં. પછી આપણે હગાવાલો કોઈ આ પ્રસંગમાં આવે, લગ્ન પ્રસંગમાં બીજે, તો આપણે અહીંયા કોઈ હાડી હાલ શકે એ ના હાલવી, એના બદલે આપણે રોકડા રૂપિયા હાલ દેવા. એ પ્રમાણે સમજ હોય એ પ્રમાણે. પછી વાસણ લઈ જવા નહીં. વાસણ પ્રથા બંધ છે, એની જગ્યાએ આપણે રોકડા રૂપિયા હાલ દેવા. સાદું મંડપ રાખવું. ભોજન સમારંભમાં 2 મીઠાઈ રાખવી. મોહન થાળ અથવા શીરો સુરમુરા ચીકે. શાક રોટલી, પૂરી રોટલા, દાળ ભાત, છાશ રાખવી. કેરીનો રસ બંધ છે, કેરી રસ રાખવો નહીં. પછી અફેણ, ડોડા, રસ, સિગરેટ બંધ છે. સાદી બીડી રાખવી હોય તો રાખી શકાય છે. નિયમ નથી, રાખવી હોય તો રાખી શકાય, નહીં રાખવી તો કોઈને. પછી લગ્ન પ્રસંગમાં કોઈનું સ્વાગત કરવું નહીં. નેતા હોય ગમે તે હોય, કોઈનું આપણે એના વિશે સ્વાગત કરવું નહીં જાહેરમાં. પછી લગ્ન પછી આપણે મોડવે ધૂળવા જવું નહીં. વેવાણાને મળવા જાય છે જવું નહીં. હલ્દી રસમ બંધ, વેલકમ બધું બંધ. હલ્દી રસમ વેલકમ જે કરતા એ બધું બંધ. લગ્ન વખતે દીકરીઓને તૈયાર કરવા બહાર મૂકવી નહીં. આપણે થરા ચીડીમાં મૂક મેળે નહીં કરે એ મેળવી નહીં. દીકરીઓને તૈયાર કરવા. મોમેરો સવારમાં લઈને જવું. વધારે 5 લાખથી વધારે મોમેરો જાહેરમાં કરવું નહીં. મોમેરામાં જેમ બને તેમ રૂપિયા રોકડા ચાલવા વધારે. મોમેરાની ઉઢવણીઓ આપણે પાછી પરત આલે કે નહીં, એમાં 2100 થી વધારે લેવી નહીં. વધારે 2100, 1100 લેવી, પણ વધારે 2100 એથી વધારે લેવી નહીં. અને આપણે હોમે જે કટપમાં ઉઢવણી આલવાની થાય કે નહીં, એ જેવું કટપ હોય એ પ્રમાણે આપણે 1100 2100 હાલ દેવા બધાના સમૂહમાં, કે તમારે તે રીતે તમારે. હા, કપડા કે વસ્તુ લેવી નહીં. અને જુજણું 51,000 થી વધારે કરવું નહીં. 1000 થી 51,000 થી વધારે જુજણું કરવું નહીં. જુજણીની ઉઢવણી લેવી નહીં, દેવી નહીં. જુજણી ઉઢવણી હાવ બંધ. અને જુજણું કે મોમેરું કોઈને નક્કી કરેલ રકમથી વધારે આલવું હોય તો અંગત રીતે ગમે તેટલું આલી કે જાહેરમાં નહીં. અંગત રીતે ભલે એને ગમે તેટલું આલે. પછી મરણ પ્રસંગ. મરણના દિવસે ઘરની દીકરી સિવાય કોઈને ફોન કરવો નહીં. હગાવાલાને બીજાને કોઈને ફોન કરવો નહીં. કુમાસી ખાસ ઘરની હોય એને ફોન કરવો. પછી મરણ પ્રસંગે અફીણ, ડોડા, રસ રાખવો નહીં. નાનું મહેણું હોય તો 5 દિવસમાં પૂરું કરવું. મોટું મહેણું હોય તો 7 દિવસમાં પૂરું કરવું. પછી મરણમાં ખીચડી, કઢી, વાડી, રોટલા, શાક રાખવું. શીરો બંધ થઈ. શીરો ઘડા પૂરતો કરવાનો, ઘડા ભરવા પૂરતો. બીજો શીરો બંધ. રોટલા શાક ફરજિયાત નથી. રાખવા તો રાખી, કોઈ નથી રાખવા તો કે નથી રાખવા તો ઘડી ખીચડીને વાડી રાખવી. પછી દાબડી આપણે લ્યો ને, દાબડી 3 દિવસથી ચાલુ. 10 રૂપિયા દાબડી છે, પણ 3 દિવસથી આપણે ચાલુ કરી દેવાની. 3 જેમ કે કોકને હગાવાલો આવે. પછી જે મરણ થનાર વ્યક્તિના એકને જ ઘરે ઉઠવણી લેવી. એની ઘરે જે હોય એને ઉઠવણી લેવી. બીજાને વાહમાં કે કુટુંબમાં ઉઠવણી લેવી નહીં. ગોયણીના 21,000 થી વધારે હાલવા નહીં. વધારે 21,000 રૂપિયા હાલવા, એથી વધારે હાલવા નહીં.
પછી પૂણા મહિને ફરજિયાત સુખ ભાગી નાખો. અને હુક ભાજ્યા પછી કોઈ મોઢું ઢોકવું નહીં, પાછળથી વાર તહેવાર કોઈને આપવું નહીં અને મોઢું ઢોકવું નહીં. પછી અહીંયા જમાઈને તેડાવે ત્યારે 21,000 થી વધારે હાલવાની જાહેરમાં. જમાઈ આવે ભલે આપણે 51 ચાલો 1000 પણ વધારે 21,000 એથી વધારે હાલવાની જાહેરમાં. પછી જુરું હકાવા ના આપણે જુરું હકાવા ત્યારે બે નહીં આપણે હોમી ઉઠમણી લે 1000 ઉપર લેવી નહીં. અગણીમાં 25,000 થી વધારે કરવી નહીં, 25,000 રૂપિયા સુધી વધારે કરવી અને રોકડા રૂપિયા આપવા. વાહન કે કપડો તો આપણે પહેલેથી આવી ગયા એટલે કોઈ અગણીમાં હાલવા નહીં, વધારે રોકડા રૂપિયા હાલવા. પછી ગોવાળિયામાંથી આપણે ઉઠમણી હાલવા છો, બીજી લુગડા બીજા એ હાલવા નહીં કોઈને. ગોવાળિયામાં એક જ દીકરીનો આપણે થતો એ લુગડા હાલવા, બીજા જે હાલવા એ લુગડા હાલવા નહીં ઉઠમણીનો. પછી સોરીમાં કેમેરો રાખવો નહીં, વિડીયો શૂટિંગ ઉતારવું નહીં. પછી સમાજના પ્રસંગ વખતે જે દીકરીઓ બાઈનો જે ફોન લઈને આવે છે, મોટા એન્ડ્રોઈડ ફોન એ લઈને આવવા નહીં, એ બિલકુલ બંધ છે. અને એના માટે 5100 રૂપિયા આપણે દંડ છે. જો કોઈ લઈને આવશે ખબર પડશે તો 5100 રૂપિયા આપણે એના દંડ રાખ્યો. આ બધાને જાહેરમાં પણ દીકરી કે બૈરું ગમે તે સાદો ફોન લઈને આપવો તો સાદો ફોન લઈને આવે, કે બાકી કેમેરા વાળો ફોન લઈને આપવો નહીં. પછી આપણે હારે જે આવતી એને બધાને કોરવાળા રબારી બરને ફાબે એવા કપડા પહેરમાં, કોર વગરનો ઊંટનો ઉઠવા નહીં, હાડીઓ કોરવાળી પહેરવી. પછી ઓંખનું ઓપરેશન કરાવવાનું, આપણે ઓંખના ઓપરેશનમાં બોલવાનું રાખવું, યુ હાવ બંધ. ઓંખના ઓપરેશનમાં ઈ હાવ બંધ. ઓંખના ઓપરેશનમાં કોઈ બોલવાનું રાખવું નહીં. કોઈ બીમાર વ્યક્તિ હોય આપણે હોમે હોય તો કોઈને આપણે હોમે ફોન ન કરવો, દવાખાનામાં ચોય આવવું નહીં. અને ઘરે આવે ત્યારે આપણે જે હગાવાળું હોય પ્રમાણે આવું, 1 જણો 2 જણા 5 જણા. આ બધું આટલું છે. પછી આથી ઉપરના બધા જ નિયમોનો આપણે ડીસાથી મિટિંગ છે ટીમ એનાથી દાગીના છે બીજા છે એ આપણે એ પણ પ્રમાણે બંધારણ પ્રમાણે છે. આપણે જે વાવથરાજનું પ્રગણું છે એ પ્રમાણે દાગીના બીજા આપણે મોટા મેન મુદ્દામાં છે. બરા પછી ડીસા બંધારણ સીધી એમાં આપણે ખાતે સમાજનું બંધારણ કરેલ, તેમાં વાવથરાજનું આપણે બધુંમાં મુદ્દા છે જ. બરા આ તો આપણે નેહડા પડતો કર્યો છે ઓપડા પૂરતો. બાકી મોટો મુદ્દો એ મેન છે બરા, જેવું આપણે બંધારણ છે એ પ્રમાણે વર્તવાનું છે, દાગીના પ્રમાણે બીજું જે મોટું. આ નિયમોનું પાલન સંસદ રબારી નેહડાને કરવાનું રહેશે. બરોબર. જો કોઈ વ્યક્તિ પાલન ન કરે તો એના ઉપર એના ઘરે કોઈને દાવવું નહીં, અથવા એના ઉપર યોગ્ય દંડ કરવો. એ ભૂલો એ 1000 થી કરીને 51 સુધી, 11,000 થી 51,000 સુધી દંડ કરવો આપણે, જેવી ભૂલો એવી. હા, લગભગ તો ભૂલ કરો જ નહીં, પણ થઈ જાય ગમે તે એમ કહેતો કે ભાઈ ના તો આપણે આ પ્રમાણે હા એ સાયણા વાળો તો કીધું ને, પડલું સાયણામાં બંધ થયો આપણે. એ તો આપણે થેલી માલ દેવું દે વસ્તુ હોય. બરાબર. આ બધું બંધારણ પૂછા ભૂંગો રધોણા નોગો 72 ભાડચા અને હાલ સંસદ ભેગા મળીને બનાવ્યું. પણ એક વ્યક્તિ બંધારણ બનાવ્યું નથી કે ભાઈ ઈઓને છે ને આપણે નથી, એવું નથી. બધા હાખાના ભેગા થઈને બંધારણ આપણે પીલુડા નેહડા પૂરતું બનાવ્યું છે. બરાબર. બોલો જય વડવાળાની. એવું ના કરવાનું.